ની કૃપા તો હોઈ શકે, પણ કૃપામાં પણ કંઈક ફરક છે. તો કૃપા અનુગ્રહ એટલે કૃપા, અનુગ્રહ એટલે ભગવાનની કૃપા. તો આ કેવી કૃપા માનીએ, ચાલો કૃપા ભગવાનની અનુગ્રહ કૃપા કહીએ, પણ એ કેવી થઈ? પ્રવાહ માર્ગીય થઈ. ભગવાનની પ્રવાહ માર્ગીય ઈચ્છા અને પ્રવાહ માર્ગીય કૃપા થઈ. ત્યાં ધંધો સારો ચાલે એટલે ધંધામાં મશગુલ રહે, પછી ભગવાને ભૂલાઈ જાય. ભગવાનની બહુ કૃપા છે, લીલા લહેર. એટલે ભગવાનની કૃપા એટલે એને પ્રવાહ માર્ગીય ઈચ્છા થઈ, કે મૂલે ઈચ્છા થઈ ભગવાનની, કે એ પ્રકારનો અનુગ્રહ એના ઉપર છે કે પ્રવાહ. અનુગ્રહ માનો તો પ્રવાહ માર્ગીય છે અનુગ્રહ, પુષ્ટિનો અનુગ્રહ નથી. જે આપણે પુષ્ટિ કહીએ છીએ, પુષ્ટિ જે આપણે કહીએ છીએ એ અર્થમાં આ પુષ્ટિ નથી. પણ અનુગ્રહના ઘણા બધા સ્વરૂપો હોઈ શકે. આ રીતે પ્રવાહ માર્ગીય છે આ. પછી મર્યાદા માર્ગીય એમ કહે છે કે અમે આ બધા ખૂબ વ્રત નિયમ હોમ વગેરે કરી શકીએ છીએ ભગવાનની કૃપા. તો કંઈક મર્યાદા માર્ગીય કંઈક ઈચ્છા, આ જીવ મર્યાદા માર્ગીય થાવ, સાધનોમાં નિષ્ઠ થાવ, એવા પ્રકારની ભગવાનની ત્યાં ઈચ્છા છે, અને એ પ્રકારનો કંઈક અનુગ્રહ એના ઉપર છે. તો ભગવાનની કૃપા, તો આ કૃપાથી કંઈ ભક્તિ આ કૃપાથી જનિત નથી, પણ કંઈક વિશેષ ભગવાનની કૃપા. એ વિશેષ કૃપા એ કે ભગવાન પોતે તેના એ પ્રકટ થઈ જાય, એવા પ્રકારની ભક્તિ એની અંદર પ્રકટ થાય. પૈસા ન હોય, સંપત્તિ ન હોય, લૌકિકમાં દુઃખી હોય, ઘણા કહે છે બહુ દુઃખી, એટલી સેવા કરે પણ દુઃખી બહુ. દુઃખી ભલે હોય, પણ એને ઠાકોરજીની સેવા, સ્મરણ ઇત્યાદિ, ઠાકોરજીમાં ભક્તિ ભાવ એનો તો પણ બન્યો રહેતો હોય. દુઃખની પરિસ્થિતિમાં એને જરા પણ પ્રભુ ઉપર ભક્તિમાં કે પ્રભુ ઉપર દોષારોપણ જરા પણ ન થાય, અને આનંદ જ આનંદ એની અંદર રહેતો હોય. જેમ આપણે જોઈએ છીએ કે નરસિંહ મહેતા, ભલું થયું ને ભાગી જંજાળ, બધા મરી ગયા, બીજા વખત કે હો એકલો રહી ગયો ને હવે શું થશે, ભગવાને આ શું કર્યું? તો કહે છે ભલું થયું ને ભાગી જંજાળ, નિરાતે ભજશું શ્રી ગોપાલ. હવે નિરાત, હાવ ચિંતા જ નહીં, નિરાતે ભજશું શ્રી ગોપાલ. તો આ પ્રકારની એ ભગવાનની કૃપા, કે ભક્તને કોઈ પણ પરિસ્થિતિની અસર ન થાય, કેવળ ભગવત ભક્તિ જ એને પ્રિય લાગે, ત્યારે ભગવાનની કંઈક વિશેષ કૃપા છે. સામાન્ય કૃપા તો આ બધી સામાન્ય કૃપા કહી શકાય. ભગવાનની કૃપા તો એ પ્રવાહી જીવો ઉપર પણ હોય. ભગવાનની કૃપા, ભગવાનની કૃપા તો કોના ઉપર હોઈ શકે? તો મુખ્યત્વે રીતે જોઈએ તો અનુગ્રહ, અનુગ્રહ એટલે કૃપા, પોષણ, પુષ્ટિ, એ મુખ્યત્વે બે પ્રકારની છે. પુષ્ટિ મુખ્યત્વે બે પ્રકારની પુષ્ટિ છે. એક છે સામર્થ્યાનુપાતી અને એક સ્વભાવાનુપાતી. બે પ્રકારની ભગવાનની પુષ્ટિ, પણ બે પ્રકારની. અહીં કઈ અનુગ્રહની વાત કરવામાં આવે છે? તદ અનુગ્રહેકલભ્યામ ભક્તિંચ નોહ તદ્યાંશ. અહીંયા કઈ પ્રકારની ભક્તિ અનુગ્રહની વાત છે? ભગવાનનો અનુગ્રહ અને ઈચ્છા. કારણ કે ભગવાનની ઈચ્છા પ્રવાહ માર્ગી પણ હોઈ શકે, એ કોઈ ભગવાનની ઈચ્છા તો કોઈ મર્યાદા માર્ગી પણ હોઈ શકે, ભગવાનની ઈચ્છા પુષ્ટિ માર્ગી પણ હોઈ શકે. નિશાની શું? તો અનુગ્રહ કે પુષ્ટિ બે પ્રકારની છે, સામર્થ્યાનુપાતી અને સ્વભાવાનુપાતી. સામર્થ્યાનુપાતી એટલે ભગવાનનું સામર્થ્ય જે છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય વગેરે જે ધર્મો જે છે એ પ્રકટ કરનારી પુષ્ટિ. ભગવત ધર્મોનું એ પ્રાકટ્ય કરનારી પુષ્ટિ. આ તો સામાન્ય લોક ભાષાની અંદર આપણે વાત કરી કે ભાઈ પ્રવાહ માર્ગી લોકો પણ એમ કહેતા કે મારી પર ભગવાનની કૃપા છે. કોઈ મર્યાદા માર્ગી પણ એમ કહેતા હોય છે કે ભગવાનની કૃપા. પુષ્ટિ માર્ગી પણ કહે છે ભગવાનની કૃપા. એમાં શું ફેર છે? તો પ્રવાહ માર્ગીય કૃપાથી શું થઈ રહ્યું છે? ધંધો ચાલી રહ્યો છે. તો ભગવાનની કંઈક પ્રવાહી જીવ તરીકે તમારો વરણ હોય તો ધંધો ચલાવે રાખે એવી કૃપા કર્યા કરે. તો તમને ભગવાને વરણ કંઈક પ્રવાહી જીવ તરીકે કરેલું છે કે ધંધામાં મશગુલ રહો, વધુ ને વધુ ફેલાતો જાય ધંધો. એટલે ઉદઘાટન કરવામાં એટલે જ બીક લાગે કે ધંધો ચાલે તો કૃપા કહેશે, અને જો ઉત્થાપન થાય તો કે આ 52 પગ પડ્યા ને ધંધો ખલાસ થયો. એટલે ઉદઘાટનમાં એટલે જ નથી જવાનું બહુ મન થાય. લગભગ બંધ જ કર્યું છે કે જાઈએ અને ધંધો ચાલે. આ તો એ કાગને બેસવું, ડાળને પડવું, અને ઓલા ધંધો વધે. ધંધો વધે તો બાવાની બહુ કૃપા છે. આ ખૂબ આશીર્વાદ છે. એના આશીર્વાદથી જ બધું છે, એની કૃપાથી જ બધું થાય. જો કંઈક આપણે એને ઉદઘાટન કર્યું ને ઉત્થાપન થાય તો એ કાયમ એમ કહે છે કે આ તો 52 પગ બહુ ખરાબ છે, પગ પડ્યા. અને કાકે કે વૈષ્ણવ કીધું હતું કે હસ્તમિલાપમાં હું ગયો હતો, પછી એને મને આલ્બમ બતાવ્યો કે આ આલ્બમ આપ વધાર્યા હતા. મેં મારો ફોટો હતો, વરકન્યાની બાજુમાં ઊભો રાખે બે આમ રાખીને ફોટો પડાયો હતો.
મને કે આ 6 મહિનામાં છૂટું થઈ ગયો એ કે અત્યારે છે નહીં, ચાલુ નથી આ. તમે આલ્બમ બતાવવાનું કારણ શું? તમે આપત પધાર્યા હતા, આપે હસ્તમિલાપ કરાયો, પણ 6 મહિના ચાલ્યું નહીં. તો આનો મતલબ શું થયો કે હવે કે આ અનુગ્રહ તમારો સારો અનુગ્રહ નથી. આશીર્વાદ કેવા આપવા કે 6 મહિના ચાલ્યું નહીં. આલ્બમ બતાવ્યું કે આ ઊભા છો જો આ બધી લગ્નનો આલ્બમ, પણ અત્યારે ચાલુ નથી, 6 મહિના ન ચાલ્યું. સીધું એને કંઈ કીધું નહીં કે આપે હસ્તમિલાપ કેવા પ્રકારનો કરાયો કે આ 6 મહિના વધારે ચાલ્યું નહીં. તો આ વસ્તુ છે કે જો થાય તો કૃપા માને, જો સારું હાલતું હોય તો કૃપા, અને જો સરખું ન પડે તો પ્રવાહ માર્ગમાં તો સરખું ન પડે તો એને તરત જ કે ભગવાનની કૃપા મારી ઉપર નથી. તો પ્રવાહી કોઈ એમ કહેતા હોય કે ધંધો સારો ચાલે ને કૃપા છે, તો એમાં બહુ કંઈ ફૂલાવા જેવું નથી. ફૂલાવાને ઉલટાની બીક લાગે કે ક્યારેક કંઈક ધંધો બંધ થશે તો આપણી ઉપર ગાડું કાઢશે. હા, અત્યારે કૃપા ભલે કે તો વધારે ઝટકો લાગે. આવા લોકો કૃપા કરે, પણ પછી જો ધંધો નહીં ચાલે તો આમાં કંઈ આપણે તો કંઈ ગેરંટી નથી આની, કે ધંધાની ગેરંટી ન લઈ શકીએ. એટલે પ્રવાહ માર્ગી લોકો પણ એમ કહેતા હોય છે આપની કૃપા છે. પછી મર્યાદા માર્ગીય દાન પુણ્ય વ્રત હોમ વગેરે કરી શકે તો એમ કે છે ભગવાનની કૃપા છે કે સાધનો એટલું થઈ શકે છે, એટલું બધું સાધન અમે કરી શકીએ છીએ, એવી ભગવાનની કૃપા છે. તો ભગવાનની કૃપા તમારી પર કંઈક મર્યાદા માર્ગી તમારું વરણ થઈને ભગવાન એવી કૃપા તમારી પર કદાચ કરતા હશે કે તમે સાધનોમાં તમે નિષ્ઠ રહો, તમે દાન વ્રત હોમ નિયમ વ્રત ઉપવાસ વગેરે કરતા જ રહો, વૈરાગ્ય વગેરે. તો ભગવાનની કૃપા તો અહીંયા પણ છે, પણ એ કૃપા પ્રવાહ માર્ગીય કૃપાને આપણે કૃપા નથી કહેતા. પણ બે પ્રકારથી અહીં, એક સામર્થ્યાનુપાતી અને સ્વભાવાનુપાતી. સામર્થ્યાનુપાતી ટૂંકમાં કહી શકીએ તો મર્યાદા અનુગ્રહ. સામર્થ્યાનુપાતી અનુગ્રહ છે એ મર્યાદા અનુગ્રહ, મર્યાદા ભક્તો વગેરે ઉપર થતો, મર્યાદામાં થતો અનુગ્રહ છે ભગવાનનો. તો એ જે છે એ સામર્થ્યાનુપાતી છે. તો એની અંદર શું થાય છે? ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય આદિ ધર્મોનું પ્રાકટ્ય થાય, એ ધર્મ પ્રાકટ્યકારી છે. અને સ્વભાવાનુપાતી એ પુષ્ટિ કૃપા, પુષ્ટિ અનુગ્રહ છે. અનુગ્રહના બે પ્રકાર થયા. કયો અનુગ્રહથી ભક્તિની વાત કરવામાં આવી અહીં? તો મર્યાદા ભક્તિ પણ અનુગ્રહ એક લભ્ય હોય. અનુગ્રહથી મર્યાદા ભક્તિ પણ પ્રાપ્ત થાય અને પુષ્ટિ ભક્તિ પણ પ્રાપ્ત થાય. પુષ્ટિ ભક્તિ એટલે ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત બીજી કોઈ પણ પ્રકારની કામના ભક્તિની અંદર ન હોય એવા પ્રકારની ભક્તિ જે છે એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ છે. તો એક સામર્થ્ય અનુપાતી જે ભક્તિ, જે પુષ્ટિ છે, એમાં શું થાય છે? ભગવાન પોતાના ધર્મો વગેરેથી પોતાના ધર્મોનું આંશિક દાન કરી દે છે. ઐશ્વર્ય વીર્ય, આંશિક ઐશ્વર્ય આપી દે, વીર્ય વૈરાગ્ય, કોઈ વૈરાગ્ય તપ વગેરે આપી દે, પણ આંશિક પોતાના જે ધર્મો જે છે એનું આંશિક દાન પ્રભુ કરી દે છે. એવો અનુગ્રહ ત્યાં એના ઉપર હોય છે. એ છે સામર્થ્ય અનુપાતી, એ છે અનુગ્રહ, એ મર્યાદા અનુગ્રહ કહેવાય. અને એની અંદર પાછા પ્રકાર, મર્યાદા જે અનુગ્રહ જે ભગવાનનો છે એની અંદર પણ 3 પ્રકારના અધિકારી છે: સુસાધન, નિસાધન અને દુષ્ટ સાધન. એની અંદર પાછા 3 અધિકારી છે. એટલે આમ અનુગ્રહના 2 ભાગ કરીએ, એક સામર્થ્યાનુપાતી, સ્વભાવાનુપાતી. સામર્થ્યાનુપાતી જે છે એની અંદર પાછા 3 અધિકારી છે. એક સુસાધન છે, એક નિસાધન છે અને એક દુષ્ટ સાધન છે. સુસાધન એટલે કે જપ તપ વ્રત નિયમ વગેરે સાધનો કરી શકે એવા. જપ તપ નિયમ વ્રત હોમ યજ્ઞ સ્વાધ્યાય વગેરે જે કાંઈ સાધનો છે, સાધન કરી શકે તેવા. અને નિસાધન એટલે કે જે સાધન ન કરી શકે એવા, સાધન ન કરી શકે, સાધન પોતાનું સાંગોપાંગ પૂર્ણ ન કરી શકે તેવા. અને દુષ્ટ સાધન, વિપરીત સાધન કરનારા, ઉલટા કરનારા. ભગવાન તો એના ઉપર અનુગ્રહ કરી શકે છે. અનુગ્રહ ભગવાનનો દુષ્ટ સાધન ઉપર પણ હોઈ શકે છે, પણ એને પુષ્ટિ અનુગ્રહ નથી. આ મર્યાદા અનુગ્રહ છે ભગવાનનો. એ દુષ્ટ સાધન ઉપર પણ અનુગ્રહ એ થઈ શકે. અહીં ખાલી મંગલાચરણનો અનુગ્રહ શબ્દને આપણે સમજીએ છીએ. તદ અનુગ્રહેક લભ્યામ ભક્તિંશ નુમઃ તદયાંશ. તો અનુગ્રહેક લભ્ય, અનુગ્રહ એ 2 પ્રકારનો થયો. બીજો પ્રકાર, એ પ્રથમ પ્રકાર જે છે સામર્થ્યાનુપાતી, એમાં 3 પ્રકારના અધિકારી છે: સુસાધન, નિસાધન અને દુષ્ટ સાધન. ત્રણેય ઉપર ભગવાનની કૃપા હોઈ શકે. પણ સુસાધન જીવોની પાછી, એના પાછા સુસાધન જીવો ઉપર પાછા 2 પ્રકાર અનુગ્રહના. સુસાધન જીવ એવા, સુસાધનને 2 પ્રકારથી ભગવાન અનુગ્રહ એના ઉપર કરે છે. એક છે સાધનાનુકૂલ
અને સાધનાધિક બે પ્રકાર એના અંદર. સાધનાનુકૂળ અને સાધનાધિક. જે સાધનાનુકૂળ જે છે એ ત્યાં તોષ રૂપ છે, અને સાધનાધિક છે એ પ્રસાદ કહેવાય છે. જે સાધન કર્યું એના કરતાં ફલ વધારે આપે તો પણ એમ ન માની શકાય કે હજી ભગવાનનો એ પુષ્ટિ અનુગ્રહ એના ઉપર છે. સાધન કર્યું એના કરતાં ફલ વધારે આપે, એ સાધનાધિક જે છે તો ભગવાનનો પ્રસાદ, એને પ્રસાદ રૂપ કહેવાય છે. પછી જે જેટલું સાધન કર્યું એટલું જ ફલ આપે તો તોષ, સંતોષ ભગવાનને. જેટલું સાધન એટલું જ ફલ. સાધનાધિક અને સાધનાનુકૂળ. સુસાધન જીવોને બે પ્રકારથી ભગવાનનો અનુગ્રહ એના ઉપર થાય. ખાલી અનુગ્રહ છે એને આપણે આ રીતે કરી રહ્યા છીએ. ઉદાહરણ આપણે સમજાય છે એટલે સમજાઈ જશે કે આનું ઉદાહરણ શું, આનું ઉદાહરણ શું, આનું ઉદાહરણ શું, એટલે પાછું મગજમાં આવી જાય. અનુગ્રહ એટલે ભગવાનની કૃપા. ભગવાનની કૃપાના બધા પ્રકારો છે. આ ભગવાનની કૃપાના અલગ અલગ નામ પણ હોય. એનું દયા નામ હોય, એનું ક્ષમા નામ હોય, પ્રસાદ નામ હોય, એનો તોષ નામ હોય. તોષ એટલે સંતોષ. તો આ કૃપાના જ બધા નામો છે, અલગ અલગ પ્રકારના કૃપાના નામ છે. કૃપા પુષ્ટિ માર્ગ અનુગ્રહનો માર્ગ છે. પુષ્ટિ માર્ગ એ અનુગ્રહ નિયામક આપણે કહીએ છીએ. અનુગ્રહ નિયામક છે, પણ આ અનુગ્રહ કઈ પ્રકારનો અનુગ્રહ છે એને પુષ્ટિ અનુગ્રહ કહેવાશે. કઈ કૃપાને પુષ્ટિ કૃપા કહેવાશે. તો આ સાધનાનુકૂળ, સુસાધન વિષયક. નિસ્સાધન જીવો જે છે, જેને કોઈ સાધન કરી શકે એમ નથી, કે પરિપૂર્ણ ન કરી શકે સાધન, તો એના ઉપર પણ ભગવાનનો અનુગ્રહ થાય છે, એને દયા કહેવાય છે. ભગવાનનો નિસ્સાધન જે સાધન ન કરી શકે એ નિસ્સાધનતા પછી હજી પુષ્ટિ નિસ્સાધનતા નથી, આજે મર્યાદા અનુગ્રહના પેટા પ્રકાર છે. હા, સાધનમાં એની નિષ્ઠા છે પણ કરી શકતો નથી. નિષ્ઠા સાધનમાં છે, સ્વરૂપમાં નથી. સ્વરૂપમાં હોય ને સાધન વગેરે ન થઈ શકતા હોય ત્યારે નિસ્સાધનતા પુષ્ટિ નિસ્સાધનતા કહેવાય. પણ સાધનમાં નિષ્ઠા છે પણ સાધન એનાથી બની શકે એમ નથી, તો એ પ્રકારનો નિસ્સાધન જીવ ઉપર ભગવાન કૃપા કરે છે, એના ઉપર એ કૃપા કરે તો એ કૃપાને દયા કહેવાય. ભગવાનની દયા, એના પર દયા આવે ભગવાનને તો દયા પણ એ કૃપાનું સ્વરૂપ છે, એક દયા. નિસાધન જીવો ઉપર ભગવાન દયા રૂપે અનુગ્રહ કરે. પછી દુષ્ટ સાધન જીવો. સાધન જે મુક્તિનું જે સાધન છે એ સાધનમાં પ્રવૃત્ત ન થાય પણ ઉલટું કરે, અધર્મ કરે, અને ભગવાન એને કંઈક કૃપા કરે એના ઉપર. અધર્મીઓ ઉપર પણ ભગવાન કૃપા કરી દે તો એ કૃપા કેવી હોય છે? ક્ષમા. એ કૃપાને પાછું ક્ષમા કહેવાય. ભગવાને કંઈક એની ક્ષમારૂપ અનુગ્રહ એના ઉપર કર્યો કે એના બધા દુષ્ટ કર્મો જે છે બધા ભગવાને ગણ્યા નહીં અને ભગવાન એને કંઈક ફલ આપ્યું, તો ભગવાને કંઈક એને ક્ષમા કરવાનો ગુણ ભગવાનની અંદર રહેલો છે, એને પણ કૃપા કહેવાય. એ પણ અનુગ્રહ છે. આ બધી કૃપાઓ ક્યાં પ્રકટ થઈ રહી છે? મર્યાદા ભક્તિ કે મર્યાદા માર્ગની અંદર ભગવાનની પ્રકટ થતી અનુગ્રહના સ્વરૂપો છે. આ એ મર્યાદાની અંદર પ્રકટ થતા અનુગ્રહના સ્વરૂપો છે કે ભગવાન ક્ષમારૂપ અનુગ્રહ કરે, તોષરૂપ અનુગ્રહ કરે, ભગવાન એના ઉપર કંઈક પ્રસાદરૂપ અનુગ્રહ કરે. આ બધા જે છે મર્યાદાની અંદર ભગવાનની થતી કૃપા છે. કૃપાનો ઇજારો ખાલી પુષ્ટિજીવોનો નથી હો. પુષ્ટિ માર્ગીય ઉપર જ ભગવાનની કૃપા થાય, બીજે કૃપા ન કરી શકે એવું ભગવાન આપણો કંઈ ઇજારો નથી આવ્યા કે પુષ્ટિ માર્ગીય સિવાય કોઈના ઉપર કૃપા ન હોય, મર્યાદા માર્ગીય ઉપર કૃપા હોય. અને ભગવાનની કૃપા આ સ્વરૂપોની અંદર પ્રકટ થતી હોય, મર્યાદા ભક્તિ માર્ગની અંદર પણ અને મર્યાદા માર્ગમાં પણ ભગવાનની આ રીતે કૃપા એ પ્રકટ થતી હોય છે. આ બધી કૃપા એ સામર્થ્યાનુપાતી અનુગ્રહ કહેવાય છે. સામર્થ્યાનુપાતી અનુગ્રહ કહેવાય છે. આ કૃપા અનુગ્રહના આટલા બધા સ્વરૂપો જે છે એ પ્રકટ થાય છે. હવે સામર્થ્ય અનુપાતી એટલે અને સ્વભાવ અનુપાતી બીજો અનુગ્રહનો પ્રકાર. આ એક પ્રકાર, એના પેટા પ્રકારો આપણે એ જોયા. હવે સ્વભાવાનુપાતી જે છે એ અનુગ્રહ કેવો હોય છે કે આનંદાત્મક ધર્મી પ્રાકટ્યકારી. ધર્મ પ્રકટ કરે નહીં પણ પોતાના પોતે જ પ્રકટ થાય. સ્વભાવ અનુપાતી અનુગ્રહ એવો છે કે અનુગ્રહ કંઈ ધર્મથી કામ નથી ચલાવતા, વ્યૂહથી કામ નથી ચલાવતા, પણ ભગવાન પોતે જ પ્રકટ થાય છે, એટલે સ્વરૂપ પ્રાકટ્યકારી. આ અનુગ્રહ કેવું છે? ભગવત સ્વરૂપ પોતે જ પ્રકટ થઈ જાય એ પ્રકારનો અનુગ્રહ. કે ભગવાન એમ ના કે એ મારા નામથી કામ ચાલશે, મારા કોઈ તપ વગેરે સાધનથી કામ ચાલી જશે, ઐશ્વર્યથી યશથી કામ ચાલશે, એવું નહીં, પણ ભગવાન પોતે પ્રકટ થઈ જાય. ધર્મી પ્રાકટ્યકારી એ ભગવાનનો જે અનુગ્રહ છે એ સ્વભાવ અનુપાતી અનુગ્રહ છે. એ પુષ્ટિ જીવો પ્રતિ પ્રકટ થાય છે. મર્યાદા જીવો પ્રતિ ભગવાન તોષ, દયા, ક્ષમા વગેરે રૂપે અનુગ્રહ કરતા હોય છે, પણ પુષ્ટિ જીવો પ્રત્યે આપતી સ્વરૂપ પ્રાકટ્યકારી અનુગ્રહ જે છે એ સ્વભાવ અનુપાતી અનુગ્રહ કહેવાય છે. અને એ જ અનુગ્રહથી જ ભક્તિ પ્રાપ્ત થાય છે. એ સ્વભાવ અનુપાતી જે અનુગ્રહ છે એનાથી જ
એ અનુગ્રહથી ભક્તિ પ્રાપ્ત થાય છે. આ બધા જે રૂપ જે છે, આટલી વસ્તુ સમજાય ખબર પડે કે મર્યાદા માર્ગમાં પણ અનુગ્રહ હોય છે. ભગવાન વરણ કરે છે, મર્યાદા માર્ગમાં વરણ કરે છે, ત્યાં પણ કૃપા કરતા હોય છે, અને પુષ્ટિ માર્ગની અંદર પણ ભગવાન કૃપા કરતા હોય છે. પણ કંઈક એમાં ભેદ, આ રીતનો ભેદ બનેલો હોય છે. તો સ્વરૂપ જ પ્રકટ થઈ જાય તો એ સ્વભાવ અનુપાતી અનુગ્રહ કહેવાય છે. લૌકિક ઉદાહરણમાં આપણે જોઈએ, લૌકિક ઉદાહરણની અંદર કોઈ સામર્થ્યવાળો જો વ્યક્તિ હોય, જેમ કે ચીફ મિનિસ્ટર હોય કે મુખ્યમંત્રી હોય, એની સાથે આપણી ઓળખાણ છે, એની સાથે આપણી ઓળખાણ છે ને આપણે કંઈક કામ હોય તો આપણે એને ફોન લગાવીએ, મુખ્યમંત્રીને ફોન લગાવીએ કે ભાઈ મારો એક આ પ્રશ્ન છે કે કંઈક ભલામણ કરી દો, નોકરીને બદલીનો પ્રશ્ન છે તો મારી બદલી અહીં કરાવી દો. તો મુખ્યમંત્રી પોતે દોડીને આવશે, અહીં એમ કહે છે કે મારું નામ લેજો ને થઈ જશે કામ, ફોન કરાવજો, ત્યાં જઈને ફોન કરાવજો, હું ફોનથી કહી દઈશ. પોતે નહીં જાય, એનું સામર્થ્ય એટલું છે, સામર્થ્યથી એ કામ થઈ જશે. મુખ્યમંત્રીનો ફોન જશે એટલે તમારું કામ થઈ જશે. મુખ્યમંત્રીને આવવાની જરૂર નહીં પડે જરાય. આપણે કહેશે એમાં ઓળખાણ છે, આપણે કંઈક એની કામના લઈને ગયા તો શું કરશે, મારું નામ દેજો, ચિઠ્ઠી લખી દેશે, એટલે એનું હસ્તાક્ષર રૂપ કંઈક એનો સામર્થ્ય ત્યાં મોકલશે, પોતે ચિઠ્ઠી લખીને આપશે, મારી ચિઠ્ઠીથી કામ ચાલી જશે, મારે આવવાની જરૂર નથી. આપણે કહીશું નહીં તમે આવી જાઓ ને, ભાઈ કે મારે આવવાની જરૂર નથી, આવા નાના કામ માટે મારે આવવાનું ન હોય, મારું નામ લેજો કામ થઈ જશે. કહેજો ભાઈ એ મુખ્યમંત્રીએ કીધું છે મારું નામ લેજો ને થઈ જશે, મારું ફોન જશે એટલે કામ થઈ જશે, મારે આવવાની કંઈ જરૂર નથી. આ શું છે, એનો કંઈક ધર્મ પ્રકટ થઈ રહ્યો છે, એના કંઈક સામર્થ્ય અહીંયા પ્રકટ થઈ, એનાથી કામ પતી જાય છે. આ કામ એના સામર્થ્યથી થઈ જાય છે. અમુક કૃપા ભગવાનના સામર્થ્યથી, આ એ તોષ ને ક્ષમા ને દયા ને ભગવાન પોતાના સામર્થ્યથી, કે પોતાને પ્રકટ થવાની જરૂર હોતી નથી, ત્યાં એ એના સામર્થ્યથી જ થઈ જાય છે. આ કામ સામર્થ્યનું દાન થાય એટલે એનું કામ પૂરું થઈ જાય. કે મારે મુક્તિ જોઈએ છે, ભગવાન કહે છે મારે આવવાની જરૂર નથી, મારો જ્ઞાનરૂપ ધર્મનો આંશિક જ્ઞાન અંદર પ્રકટ થશે, તમે મુક્ત થઈ જશો. આંશિક જ્ઞાન ધર્મ જે છે એનું દાન ભગવાન કરી દે, મુક્ત થઈ જાઓ તમે, બસ. તમારે શું કામ હતું, મુક્તિનું કામ હતું ને, બસ થઈ ગયું, મારે આવવાની જરૂર નથી. મુખ્યમંત્રી શું કહે છે કે મારે ત્યાં આવવાનું ન હોય, આવા કામ તો આપણા નામથી થઈ જાય, મારો ફોન જાય એટલે થઈ જાય, તો મારા કામથી થઈ જાય. તો આ પ્રકારથી જે છે, આ કેવો અનુગ્રહ છે, એ સામર્થ્ય અનુપાતી અનુગ્રહ છે. પણ મુખ્યમંત્રીનો છોકરો હોય, એનું એડમિશન લેવું હોય તો મુખ્યમંત્રી પોતે દોડીને જાય, ભેગો જાય, હાલો હું ભેગો આવું છું ને. એનો છોકરો એમ કહે કે ભાઈ એ પપ્પા તમે આવો ને, અરે આવું જ ને, હમણાં હું આવું. પોતે જાય અને એને જોવે એટલે બધું કામ થઈ જાય. ત્યાં આવે મુખ્યમંત્રી પોતે આવ્યા હોય ત્યાં બધું કામ આપઆપ થવાનું. ત્યાં એમ નહીં કે મારું નામ લેજે ને ભાઈ થઈ જશે, એમ નહીં કે, કારણ કે પોતાનો અત્યંત પ્રિય છોકરાનું એડમિશન લેવું છે, પોતે અહીંયા પ્રકટ થશે. હમણાં ટીવીમાં આવ્યું હતું કે બંગાળની અંદર એક ત્યાંનો જે સત્તાધારી પક્ષ છે એના કાર્યકરો જે છે એને કંઈક હંગામ બોલાવ્યો હશે, કંઈક મારામારી કરી હશે, એટલે એના કાર્યકરોને એ જેલમાં પૂરી દીધા. પણ જેવી ખબર પડી મુખ્યમંત્રીને કે એના કાર્યકર્તા હકીકતમાં એનો ફોન જાય તો એને છોડી દે, કેસ બેસ કાંઈ નોંધાય નહીં. આવું થતું જ હોય, રાજકારણીઓ ખાલી ફોનથી આ કામ પતાવી દેતા હોય. પણ શું થયું, પહેલી વાર ભારતના ઇતિહાસમાં આવું કદાચ બન્યું હશે કે સામાન્ય કાર્યકર્તાને લોકઅપમાં પૂર્યો, મુખ્યમંત્રી રાત્રે 2 વાગે ઉઠીને અહીંયા આવી ગયા, હાજર પોલીસ સ્ટેશને આવ્યા મુખ્યમંત્રી આવીને એમ કીધું તરત છોડાવીને લઈ ગયા. તો એની સાથે એનો કેવો સંબંધ હશે. રાત્રિના સમયે એ મમતા બેનર્જી મુખ્યમંત્રી પોતે પોલીસ સ્ટેશન, સામાન્ય પોલીસ સ્ટેશનમાં ઓલા ઇન્સ્પેક્ટરની સામે હાજર થઈ ગયા, હાજર થઈને ઓલાને છોડાવીને લઈ ગયા. પત્રકારોએ આ બધી કે નોંધ કરી લીધી હકીકતમાં. પણ એને કાંઈ વિચાર્યું નહીં કે બધા શું કહેશે, કારણ છોડાવવા ગયા ત્યારે શું એ વિપક્ષીઓ શું કહેશે. પણ એને કદાચ એટલો અંગત વ્યક્તિ એનો હશે કે અહીંયા દોડીને પોતે આવી ગયા સીધા. સામર્થ્યનો વિચાર ન કરે કે ભાઈ આ કામ મારા સામર્થ્યથી પતી જાય એમ છે, ફોનથી પતી જાય એમ છે, ઇન્સ્પેક્ટરની શું તાકાત છે. એ કહી દે ગૃહમંત્રીને કે ગૃહમંત્રીનો ફોન આ ઇન્સ્પેક્ટર ઉપર કદાચ જાય કે ડીએસપી ઉપર જાય, તો આ રીતે ચેનલથી આ કામ પતી જાય એવું હતું. પણ સામાન્ય પોલીસ સ્ટેશનમાં છોડાવવા માટે મુખ્યમંત્રી પોતે ગયા. આ ભારતના ઇતિહાસમાં આવું ન બન્યું હોય. અને પોતે પોતાનો સામર્થ્યનો વિચાર કર્યા વગર પોતે જ ત્યાં પ્રકટ થઈ ગયા. એટલી આત્મીયતા એની સાથે હશે. જે પુરાણો હતો એ એટલો આત્મીય વ્યક્તિ એનો હશે કે ચીફ મિનિસ્ટર રાત્રે ઊભા થઈ અને ત્યાં આવી ગયા, હાજર થઈ ગયા અને છોડાવવા માટે. તો આ શું છે, સ્વભાવ અનુપાતી અનુગ્રહ છે કે પોતાના સામર્થ્યથી કામ પતી જાય એવું હતું, છતાં પણ એને પોતે એટલો અંગત વ્યક્તિ હતો કે અહીંયા એને આવ્યા વગર ચેન ન પડે. જ્યાં સુધી એને છોડાવીને પોતે ન લઈ જાય
ત્યાં સુધી એને ચેન નહીં પડ્યું એટલે પોતે આવી ગયા અને સામર્થ્યથી કામ ન પતાવ્યું, પણ એ વિશેષ અનુગ્રહનો આ સ્વભાવ અનુપાતી અનુગ્રહ કે સ્વભાવ પોતાને રોકી ન શક્યા. પોતાનો સ્વભાવ એવો જ છે કે એના પ્રત્યે એવું આકર્ષણ કે એવો એનો અંગત વ્યક્તિ હશે કે સ્વભાવ અનુપાતી અનુગ્રહ એને કહેવાય. આ ઉદાહરણ લૌકિક કે સામર્થ્યથી નામ લેજો કામ પતી જશે, મારે આવવાની જરૂર નથી. તો આ સામર્થ્ય અનુપાતી છે અનુગ્રહ, પણ સ્વભાવ અનુપાતી અનુગ્રહ હોય તો પોતે જ પ્રકટ થઈ જાય. એ બ્રજવાસીઓની એ વચ્ચે ભગવાન પોતે પ્રકટ થઈ ગયા અને એમ કીધું કે હું તમારો નાથ છું, તમારું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. ભગવાન પોતે પ્રકટ થઈ ગયા. તો ભગવાન સાક્ષાત પોતે જ પ્રકટ થયા. પોતાના વ્યૂહથી કામ ન ચલાવ્યું, સામર્થ્યથી કામ ન ચલાવ્યું, ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય વગેરે ધર્મોના પ્રાકટ્યથી કામ ન ચલાવ્યું, પણ ભગવાન પોતે જ પ્રકટ થયા. તો આ રીતે આને કહેવાય છે સ્વભાવ અનુપાતી અનુગ્રહ જે છે કે એ આપણે પોતે, જેમ કે કોઈ કૂવામાં પડી ગયું હોય તો બીજા લોકો બધા મહેનત કરે, કેવી રીતે કરે, દોડું નાખે, ક્યાંક હિંચકા જેવું નાખે, એમાં બેસી જાય ને ખેંચે ને એવું કરે. પોતાનો છોકરો પડ્યો હોય તો સીધા પોતે જ એમાં પડે. એકવાર આપણે રોકી ન શકીએ, એની પાછળ જ પડીએ સીધા લેવા માટે. સીધા તળવાનું આવડતું કે ન આવડતું આપણે કૂદકો મારી દઈએ. આ સ્વભાવ અનુપાતી અનુગ્રહ છે. આપણો સ્વભાવ જે છે, બીજો વ્યક્તિ હશે તો આપણે પ્રયત્ન કરશું, કાઢવાના બીજા ઉપાય કરશું, પણ જો પોતાનો હશે તો પોતે ડૂબકી લગાવશું, પોતે જ એમાં પડી જશું. આ સ્વભાવ અનુપાતી અનુગ્રહ છે એ ધર્મી પ્રાકટ્યકારી છે. ભગવાન પોતે જ પ્રકટ થાય છે. ધર્મનું પ્રાકટ્ય નથી થતું, પણ ભગવાન પોતે પ્રકટ થઈ જાય છે. ચાલો હું તમને લેવા આવું છું. આપણે ત્યાં ઠાકોરજીની સેવાઓની અંદર જે ઠાકોરજીનું સ્વરૂપ વધારે છે એની ભાવના પણ આ જ છે કે હું તમને લેવા આવ્યો છું. તમારે ગોલોકધામ જવાની જરૂર નથી, હું આખું ગોલોકધામ લઈને તમને હું લેવા આવ્યો છું. બહુ તમે આ સંસારમાં ભટકા, હજારો વર્ષોનું અંતર થઈ ગયું, હવે હું તમને લેવા માટે આવ્યો છું. ઠાકોરજી પ્રકટ થઈને પધારે છે, બહુ ભયમાં તમે, તો હવે હું તમારી સામે પ્રકટ થયો છું. તો આપણી ઠાકોરજીની સેવાનો ભાવ પણ જે આપણે સ્વરૂપ પ્રકટ થાય છે એને આપણે મૂર્તિ નથી કહેતા, પ્રતીક નથી કહેતા, પણ સાક્ષાત સ્વરૂપ રૂપે આવિર્ભાવ એ ભગવાનનો જે થાય છે તે આપણે સાક્ષાત કૃષ્ણ કહીએ છીએ. અને એ કૃષ્ણ પણ પાછો કેવો, આપણા માટે પ્રકટ થયો, ભક્તના ઉદ્ધારાર્થ પ્રકટ થયો. અને એ કૃષ્ણ આપણને લેવા માટે એટલે આપણે એમાં નિરુદ્ધ થવું જોઈએ. એનું શ્રવણ, કીર્તન, સ્મરણ અને નવધા ભક્તિ એને જ સમર્પિત હોવી જોઈએ, એની જ સેવામાં સમર્પિત હોવી જોઈએ. હું તમને લેવા માટે આવ્યો છું. એ દૃષ્ટિથી આપણે ઠાકોરજીને જોવું જોઈએ કે આપણા ઠાકોરજી પ્રકટ થઈ રહ્યા છે તો એ સ્વભાવ અનુપાતી અનુગ્રહથી પ્રકટ થઈ રહ્યા છે. સાક્ષાત ભગવાન પોતાનો અનુગ્રહ જે સામર્થ્ય અનુપાતી નથી, પુષ્ટિ ભક્તો ઉપર ભગવાનનો જે અનુગ્રહ છે એ સ્વભાવ અનુપાતી. પોતાનો સ્વભાવ એવો ભગવાન જે છે, સામર્થ્ય ઉપર વ્યક્તિનું નિયંત્રણ હોય. કોઈને ચિઠ્ઠી લખવી ન લખવી, પોતાના નામથી કામ ચાલી જતું હોય છતાં પણ કંઈ બધાને એ નામનો ઉપયોગ ન કરવા દે. ક્યાંક સામર્થ્ય પણ અંકુશ હોય, સામર્થ્ય ઉપર વ્યક્તિનો અંકુશ હોય, પણ સ્વભાવ ઉપર વ્યક્તિનો અંકુશ ન હોય. સ્વભાવનો અંકુશ વ્યક્તિ ઉપર હોય. માણસનો સ્વભાવ જે છે, માણસને દુઃખી કોણ કરે? સ્વભાવનો અંકુશ વ્યક્તિ ઉપર હોય છે. સામર્થ્યનો અંકુશ જે છે એ વ્યક્તિ પોતાના હાથમાં રાખી શકે, પણ સ્વભાવને પોતાના હાથમાં રાખી શકે નહીં. સ્વભાવને પોતાના હાથમાં રાખી શકતો નથી. ભગવાનનો જે અનુગ્રહ છે, ભગવાન પરવશ થઈ જાય છે, ભગવાન વિવશ થઈ જાય છે અહીંયા પ્રકટ થવા માટે. એવો સ્નેહ ભગવાનનો, એવો ભગવાનનો જે સ્નેહ, પાછું કહી દઉં છું, ભગવાનનું આવું પ્રકારનું આકર્ષણ પાછું એ પણ લીલાત્મક આકર્ષણ જ છે. ભગવાન પુષ્ટ પાછું એ પાછું કંઈ એ ભગવાનનો સ્વભાવ પર ત્યાં લીલાત્મક જ હોઈ શકે, કારણ કે એના સિવાય બીજો કોઈ પદાર્થ જ નથી જેના ઉપર એની પુષ્ટિ કરવાની હોય. હકીકતમાં તો ભગવાન પોતાના ઉપર જ પુષ્ટિ કરી રહ્યો છે. એ દ્રષ્ટિથી જોઈએ તો ભગવાનનું આ આકર્ષણ પણ કંઈક સ્નેહ પણ ભગવાનનો લીલાત્મક છે. આ કારણ કે પોતે પોતાના ઉપર અનુગ્રહ શું કરવાનો હોય, પણ હકીકતમાં ભગવાન પોતે ત્યાં એ સ્વરૂપ પ્રકટ થઈ જાય. સ્વરૂપ પ્રાકટ્યકારી જે છે અનુગ્રહ, એ અનુગ્રહ જે છે એ સ્વભાવ અનુપાતી અનુગ્રહ કહેવાય. આપણે જોઈએ છીએ ભગવાને સુદામાજી ઉપર કૃપા કરી, ભગવાને વૃત્રાસુર ઉપર કૃપા કરી, ભગવાને એ ઇન્દ્ર ઉપર કૃપા કરી. ભાગવતની અંદર કૃપાના પ્રસંગો ખૂબ છે, પણ આ બધી પુષ્ટિ એ આપણી જે આપણે જેને પુષ્ટિ માર્ગી અનુગ્રહ કહીએ છીએ એ અનુગ્રહ નથી. પણ આ અનુગ્રહ બધો સુદામાજી ઉપર ભગવાને કૃપા કરી એ અનુગ્રહ જોઈએ. અજામિલ ઉપર ભગવાને કૃપા કરી, દુષ્ટ સાધન ઉપર ભગવાને કૃપા કરી, બધા કર્મો બધા બળી ગયા, પણ એ ભગવાન એ અનુગ્રહ પણ ભગવાનનો કેવો અનુગ્રહ છે, ત્યાં સામર્થ્ય અનુપાતી અનુગ્રહ છે ભગવાનનો, એ સ્વભાવ અનુપાતી અનુગ્રહ નથી. એટલે આ રીતે અનુગ્રહના ઘણા બધા ઉદાહરણો આપણને ભાગવતજીની અંદર જોવા મળે છે. પણ આ અનુગ્રહ જે છે એ મર્યાદા માર્ગીય અનુગ્રહ છે અને એ સામર્થ્યાનુપાતી અનુગ્રહ છે. તો સુદામાજીનો પ્રસંગ લ્યો,
કે વૃત્રાસુરનો પ્રસંગ લ્યો, આ બધા જે પ્રસંગોની અંદર ભગવાને જે કૃપા કરી છે, ઇન્દ્ર ઉપર ભગવાને કૃપા કરી, પછી પરીક્ષિત ઉપર જે ભગવાને કૃપા કરી, પરીક્ષિત ઉપર જે ભગવાને કૃપા કરી, તો ત્યાં અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, અને એ બ્રહ્માસ્ત્ર જે છે એનો સ્વભાવ તો બ્રહ્માસ્ત્રનો કેવો છે? બ્રહ્માસ્ત્રનો સ્વભાવ તો એવો છે કે એ વિફળ જાય જ નહીં. તો ઉત્તરાના ગર્ભમાં જે પરીક્ષિત હતા એનો નાશ થઈ જ જવો જોઈએ, પણ ભગવાને એ સ્વભાવનો પણ એ બાધ કર્યો અને અનુગ્રહ કર્યો. પણ એ અનુગ્રહ પણ પાછો સામર્થ્યાનુપાતી અનુગ્રહ હતો ભગવાનનો, કે ભગવાને આ કાલ કર્મ અને સ્વભાવનું બાધ કરનારો જે અનુગ્રહ છે એ પણ પુષ્ટિ ભક્તો ઉપર થતો અનુગ્રહ નથી. એ અનુગ્રહ પણ મર્યાદા માર્ગીય અનુગ્રહ છે. કાલનો બાધ કરવો, કર્મનો બાધ કરવો, કારણ કે જે અજામિલને કર્મ બાધક પુષ્ટિ કાલાદિ બાધિકા, પુષ્ટિ કાલાદિ બાધિકા, એમાં જે ખરાબ કર્મો હતા અજામિલના, એ કર્મોનો બાધ કરીને ભગવાન એને મુક્તિ આપી, કે ઉદ્ધાર કર્યો. તો ત્યાં જે છે એ કર્મ બાધક એ અનુગ્રહ, કર્મ બાધિકા એ પુષ્ટિ થઈ, કર્મ બાધક અનુગ્રહ થયો. પછી કાલ બાધક અનુગ્રહ થાય, તો કાલનો એ નિશ્ચિત મૃત્યુ વગેરે નિશ્ચિત છે, એનો પણ પાછો ત્યાં ઇન્દ્ર ઉપર જે ભગવાને જે કૃપા કરી, તો ત્યાં એ કાલ બાધક અનુગ્રહ હતો. તો આ પ્રકારથી સ્વભાવનો બાધ કરનાર, કાલ કર્મ અને સ્વભાવનો બાધ કરનાર અનુગ્રહ પુષ્ટિ કાલાદિ બાધિકા. તો સ્વભાવ જે છે અહીં આપણને પરીક્ષિતની રક્ષા કરી ભગવાને, એ અનુગ્રહ પણ ભગવાનનો કેવો અનુગ્રહ છે? સામર્થ્યાનુપાતી અનુગ્રહ છે. કાલ કર્મ સ્વભાવ બાધક અનુગ્રહ, કાલ કર્મ સ્વભાવ બાધિકા પુષ્ટિ એ સામર્થ્યાનુપાતી પુષ્ટિ છે. અને સ્વભાવાનુપાતી પુષ્ટિ કઈ? કે ભગવાન જ પોતે પ્રકટ થાય. પણ ક્યારે ભગવાન પ્રકટ થાય? ભગવાનનો એવો અનુગ્રહ હોય, જીવ ઉપર ભગવાનનો એવો અનુગ્રહ હોય કે જેથી કરીને જીવ ભગવાનના સ્વરૂપમાં જ ચોંટી જાય, એમાં જ આસક્ત થઈ જાય. આવા પ્રકારનો જે અનુગ્રહ છે કે જેના કારણે જીવ જે છે ભગવાનથી અતિરિક્ત એની માટે કોઈ પણ પુરુષાર્થ ન રહે, ભગવાન જ એના સર્વ પુરુષાર્થ સ્વરૂપ બની જાય, ભગવાનની અંદર એની આસક્તિ સ્વરૂપમાં જ થઈ જાય. એ પ્રકારની જે અનુગ્રહ જે છે ભગવાનનો એ જીવ ઉપર જ્યારે થાય છે ત્યારે અંદર આવી પુષ્ટિ ભક્તિ પ્રકટ થાય છે. એ સ્વરૂપ જ એનું ફલ છે, ભગવાન જ એનું ફલ છે, ભગવાન પાસેથી કોઈ ફલ પ્રાપ્ત નથી કરવું. એવા પ્રકારની જે પુષ્ટિ છે એ ભગવાનના કયા અનુગ્રહથી પ્રાપ્ત થાય છે? તો કહે છે સ્વભાવાનુપાતી અનુગ્રહથી, કે ભગવાન પોતાના સ્વરૂપ થી ત્યાં પ્રકટ થાય છે, ધર્મી પ્રાકટ્યકારી છે અને પોતે જ ત્યાં પ્રકટ થાય. આવો અનુગ્રહ એટલે કે અહીં અનુગ્રહ એક લભ્યામ, તો यहाँ પણ આપણે તોષ, ક્ષમા, દયા વગેરે રૂપનો અનુગ્રહ નહીં, સામર્થ્યાનુપાતી અનુગ્રહ એક પણ નહીં, પણ સ્વભાવાનુપાતી અનુગ્રહથી જ ભગવાનની ભક્તિ પ્રાપ્ત છે. એ પણ ભક્તિ કેવી છે? કે સ્વરૂપથી અતિરિક્ત જેનું કોઈ ફલ નથી, એવા પ્રકારની ભક્તિ છે. તો તદનુગ્રહેક લભ્યામ ભક્તિંચ નુમઃ તદયાંશ. એટલે આવા પ્રકારની ભક્તિને પણ અહીં વંદન કર્યું છે. તો આપણો મૂળ વિષય અહીં સ્પષ્ટ થઈ જાય છે કે ભક્તિ જે છે એ અનુગ્રહથી પ્રાપ્ત થાય છે, અનુગ્રહ સિવાય પ્રાપ્ત થતી નથી. હવે ભક્તિ, અનુગ્રહની વાત આપણે પૂરી કરી, હવે ભક્તિની વાત કરી લઈએ. કે સામર્થ્યથી જે પુષ્ટિ થાય તો એ સામર્થ્ય અનુપાતી છે, અને સ્વભાવથી થાય એનો અનુપાત સ્વભાવથી જે છે, તો એ સ્વભાવથી જે અનુગ્રહ થાય. અનુપાતનો અર્થ બીજો કહે છે કે પાત એટલે પડવું, પાત એટલે પડવું, સ્વભાવની અંદર રહેલો અનુગ્રહ એ અનુપાત. પાત એટલે એ અંદર રહેલો પડવું એ થશે પ્રકટ એમ. આ તો એ રીતે સામર્થ્યથી જે થાય તે એક વસ્તુ આ જ. બીજું કે સ્વભાવમાં રહેલો જે અનુગ્રહ છે ભગવાનનો, સ્વભાવમાં એ અનુગ્રહ રહેલો છે કે ભગવાનનો અનુગ્રહ વાળો એવો સ્વભાવથી જ એ અનુગ્રહ થાય છે. તે સામર્થ્ય થી જે થાય છે એના કરતાં અલગ પ્રકારથી, કે ભગવાનનો સ્વભાવ જે એને પરવશ કરી દે છે અનુગ્રહ કરવા માટે, ત્યાં એ અર્થ ત્યાં આપણે લઈએ છીએ કે સ્વભાવથી જે અનુગ્રહ થાય, ભગવાનના સ્વભાવથી પ્રકટ થતો, અહીં કે ડિક્લેરેશન કહે છે, તો ડિક્લેરેશન પણ
બહુ સ્પષ્ટ નથી થતું, પણ સ્વભાવથી પ્રકટ થતો અને સામર્થ્યથી પ્રકટ થતો એવો અર્થ આપણે અહીં લઈ શકીએ કે સામર્થ્યથી જે પ્રકટ થતો અનુગ્રહ છે એ પોતાના સામર્થ્ય અનુગ્રહ રૂપ જે એનું સામર્થ્ય છે એ મર્યાદા પુષ્ટિ છે, સામર્થ્યાનુપાત છે, અને સ્વભાવ જે અનુગ્રહવાળો જે સ્વભાવ છે અને એ સ્વભાવને કારણે જે અનુગ્રહ થઈ રહ્યો છે ત્યાં એ આપણે કહેશું એને સ્વભાવાનુપાતી અનુગ્રહ. હવે ભક્તિ, તો ભક્તિ માટે શ્રી ગુસાઈજીનો આખો ગ્રંથ ભક્તિ હંસ ભક્તિના સ્વરૂપને પ્રકટ કરનારો એ છે. તો ભક્તિ હંસમાં જે ભક્તિનું સ્વરૂપ પ્રકટ કર્યું છે શ્રી ગુસાઈજીએ, ત્યાં આપણે જોઈએ તો ગુસાઈજી કહે છે કે ભક્તિ જે છે એ ઉપચારના રૂપથી ભક્તિ શબ્દનો પ્રયોગ ઘણી જગ્યાએ થતો હોય છે. ભક્તિ એટલે ભજ ધાતુ તીન પ્રત્યય લાગે એટલે ભક્તિ શબ્દ બને. ભજ સેવાયામ, ભજ એટલે સેવા, તીન પ્રત્યય લાગે એટલે પ્રેમ પૂર્વિકા સેવા, પ્રેમ સેવા એવો અર્થ થાય ભક્તિનો. પણ પાછું પ્રેમ સેવા, ભજ સેવાયામ છે પ્રેમપૂર્વકની સેવા. અહીં પરાત્પર પૂર્ણ તત્વ પરમાત્મા ભગવાનની અંદર હોય ત્યારે જ એને આપણે અહીં ભક્તિ કહી શકાશે. ખાલી શબ્દોના અર્થથી અહીં આપણે લેશું ભક્તિનો અર્થ ખાલી પ્રેમ સેવા લેશું તો પ્રેમ સેવા કોના પ્રત્યે, કોની પ્રેમ સેવા? અહીં ભગવાન કૃષ્ણની પ્રેમ સેવા રૂપ ભક્તિ એવો અર્થ થશે. પ્રેમ પૂર્વિકા ભગવાનની સેવા એ પ્રકારથી ભક્તિનો એક અર્થ થયો. બીજી વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી કરે છે એ વ્યાખ્યા જોઈએ તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્સુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ તયા મુક્તિ ન ચાન્યથા. તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વથી અધિક સ્નેહ, મહાત્મ્યના જ્ઞાન પૂર્વક સર્વથી અધિક સુદૃઢ, સર્વથી અધિક સુદૃઢ સ્નેહ એ પણ કેવો? મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાનની લીલા, સ્વરૂપ, ગુણ, કથા વગેરેના મહાત્મ્યનું, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, પ્રભુને બરાબર જાણવા એ મહાત્મ્ય જ્ઞાન છે. પ્રભુને જાણવા, પ્રભુની લીલાને, સ્વરૂપને જાણવું એ મહાત્મ્ય. એની મહત્તાનું જ્ઞાન, એના મહત્વનું જ્ઞાન, અને સર્વથી અધિક સુદૃઢ સ્નેહ, સર્વથી અધિક અને પાછો ચલિત ન થાય એવો સુદૃઢ સ્નેહ જો ભગવાન પ્રત્યે હોય, શ્રી કૃષ્ણ પ્રત્યે હોય તો એને ભક્તિ કહેવાય છે. તો બે વસ્તુ એ ભક્તિની અંદર રહેલી છે, મહાત્મ્ય જ્ઞાન અને સર્વથી અધિક સુદૃઢ સ્નેહ. હવે કહે છે સર્વથી અધિક ભગવાનમાં સ્નેહ હોવો એટલે કોઈ એમ કહે છે કે ભગવાન સિવાય બીજે ક્યાંય સ્નેહ હોવો જ ન જોઈએ, આવો અર્થ નહીં થાય. કોઈ એમ કહે છે કે સર્વથી અધિક સુદૃઢ સ્નેહ એટલે ભગવાન સિવાય બીજામાં કોઈમાં સ્નેહ જ ન હોવો, એવો અર્થ કોઈ કરે. ભગવાનથી અતિરિક્ત કોઈ વસ્તુમાં સ્નેહ ન હોવો એવો અર્થ સુદૃઢ સ્નેહ ન થાય, સર્વથી અધિક સુદૃઢ સ્નેહ ન થાય. પણ જેટલા સ્નેહાસ્પદ પદાર્થો હોય, જેમાં આપણે સ્નેહ કરતા હોઈએ એવા સ્નેહાસ્પદ પદાર્થો હોય, એ બધામાં રહેલો જે સ્નેહ જે છે એના કરતાં ભગવાનનો સ્નેહ અધિક હોવો, એટલે કે ભગવાનનો એવો સ્નેહ હોવો ભગવાનમાં કે આ બધા સ્નેહ એની અંદર સમાઈ જાય. બધામાં સ્નેહ ન હોવો એવું નથી કીધું ક્યાંય કે ભક્તિ હોય અને બીજામાં સ્નેહ ન હોવો જોઈએ, પુત્રમાં સ્નેહ ન હોવો જોઈએ, ધનમાં ન હોવો જોઈએ, ઘરમાં ન હોવો જોઈએ, એને લૌકિક વિષયોમાં સ્નેહ ન હોવો જોઈએ, એવું વૃક્ષપણું જે છે એ ભક્તિમાં નથી. પણ ભગવાનનું આ એવો સ્નેહ હોય કે બધા સ્નેહો એના અંગ બની જાય. જેટલા સ્નેહાસ્પદ પદાર્થમાં રહેલો આપણું જે મમત્વ કે સ્નેહ હોય બધા એના અંગરૂપ થઈ જાય. ઘરમાં પણ સ્નેહ હોઈ શકે, ધનમાં પણ હોઈ શકે, પરિવારમાં પણ હોઈ શકે, પુત્ર પુત્રાદિકમાં હોઈ શકે, અને વિષયોમાં પણ હોઈ શકે. વિષયાશક્તિરૂપ નહીં પણ વિષયોમાં સ્નેહ હોઈ શકે. પણ શરત એ છે કે ભગવાનના સ્નેહથી આ બધું એ નિયંત્રિત થતું હોવું જોઈએ.
તો આને કહેવાશે સર્વથી અધિક સુદૃઢ સ્નેહ. પુત્રમાં સ્નેહ છે તો એમ થાય કે પુત્ર સેવામાં સહાયક છે, એ માટે સ્નેહ હોવો, તો પુત્રમાં પણ સ્નેહ હોવો જોઈએ. કદાચ સેવામાં સહાયક નથી તો સેવામાં વિક્ષેપકારી નથી, સેવામાં વિક્ષેપ કરતો નથી એટલે એના ઉપર આપણે સ્નેહ રાખીએ છીએ. અને કદાચ કોઈ ગરમ મગજનો ને એવો હોય તો આપણે એને સાચવી લઈએ, એનું કામ થઈ જાય તો આપણી સેવામાં અડચણરૂપ થતો નથી એટલે પણ એની પ્રત્યે કંઈક સેવાના કારણે એની સાથે કંઈક આપણો સ્નેહ જોડાયેલો છે. એક સેવામાં વિક્ષેપ ન કરે ને બીજો એવો વિક્ષેપ કરનારો એવો હોય કે પોતાનું જો કામ ન થાય ને સેવા કરે તો વિક્ષેપ કરે, તો ગાળાગાળી કરે ને દેકારો બોલાવે કે પોતાનું કામ ન થાય. સેવાના કારણે જો એનું કામ ન થાય તો કંઈક પાછો વિક્ષેપકારી હોય તો આની પર સ્નેહ રાખવો કે ન રાખવો? તો સ્નેહ રાખવો, કારણ એનું કામ થઈ ગયા પછી તો નડતો નથી, એના કામ થઈ ગયા પછી સેવામાં તો અડચણરૂપ થતો નથી, તો પણ કાંઈક એની પ્રત્યે સ્નેહ હોય તો વાંધો નથી. પણ પ્રભુથી સર્વથા અનુપયોગી હોય, વિમુખ હોય, બહિર્મુખ હોય અને જો એનામાં સ્નેહ આપણી અંદર જળવાયેલો રહેતો હોય તો આપણી અંદર હજી સર્વથી અધિક સુદૃઢ સ્નેહ નથી. બહિર્મુખ હોય, સેવા કરવા જ ન દઉં, ઠાકોરજીનું પાડીને ઘા કરી દેવો, આસુરી બુદ્ધિવાળો હોય તોય આપણે કે મારો છોકરો એવો સ્નેહની અંદર જળવાઈ રહેતો હોય તો હજી કાંઈ વાંધો નહીં. ભગવાનમાં હજી સુદૃઢ સ્નેહ નથી, સર્વથી અધિક સુદૃઢ સ્નેહ નથી, પણ ભગવાનના એ કારણે કંઈક એમાં સ્નેહ જળવાયેલો રહે તો એ સર્વથી અધિક સુદૃઢ સ્નેહની અંદર રહેલો જ આ બધા સ્નેહ રહેલા છે. આ વસ્તુ આપણે કે જે ગુસાઈજી એની સ્પષ્ટતા પણ કરી છે કે સ્નેહ હોય છે તો જે વિમુખો હોય એના પ્રત્યે સ્નેહ રાખવો, તો એની જે ઠાકોરજીથી વિમુખ હોય ત્યાંની પ્રત્યે પણ એમ કીધું છે કદાચ આપણે એના પ્રત્યે મમત્વ ન રાખીએ પણ જે આપણી ઉપર આશ્રિત હોય એનું પાલન પોષણ કરવું જોઈએ. તો એ કરવું યોગ્ય છે કે નહીં, એમાં કાંઈ સમર્પણનો વિચાર છે કે નહીં? જે આપણાથી ભગવત ભક્તિમાં સહાયક નથી, ઉદાસીન છે અને વિરોધી છે, છતાં પણ એનું સ્નેહ અંદર ન હોય પણ એનું પાલન પોષણ કરવા પૂરતો જે જવાબદારી છે એ નિર્વાહ કરવી જોઈએ કે નહીં? તો ગુસાઈજી કહે છે એ કરવી, પણ એમાં શું ભાવ રાખવો? એમાં ભગવાન સાથે જોડાયેલો કયો ભાવ છે એની અંદર? કે જો માતા પિતાને કે પોતાના પુત્ર વગેરેને આપણે સાચવીએ નહીં તો લોકમાં નિંદા થાય. લોકમાં નિંદા, આપણી નિંદા થાય તો વાંધો નથી, પણ લોકમાં કંઈક ધર્મની નિંદા થાય કે ભગવાનના સેવકો આવા હોય કે બાપુજીને સાચવતા નથી, ભગવાનના સેવકો એવા હોય કે પોતાના પુત્રને એ રાખતા નથી, તો આવા પ્રકારની નિંદા ન થાય પ્રભુની, ધર્મની કે ભગવદ ભક્તિની. એવા હેતુથી કોઈ વિરોધીઓ પ્રત્યે પણ એનું કંઈ પાલન પોષણ કરવું તો પણ એને સમર્પિત એને સમર્પિત વ્યવહાર ગણવો જોઈએ. આ દ્રષ્ટિથી એ પણ ભગવાન સાથે આ સ્ટેજ સુધી જોડાયેલો હોવું જોઈએ કે ભાઈ એની નિંદા આપણી થાય તો વાંધો નથી, પણ ઠાકોરજીની કે ધર્મની નિંદા થશે જો એને આપણે બિલકુલ ત્યાગ કરી દેશું તો, એને કંઈ ભરણ પોષણ પણ નહીં કરીએ તો આવા પ્રકારથી સર્વથી અધિક સુદૃઢ સ્નેહનો અર્થ છે કે બધા જ સ્નેહ જે આપણા જે રહેલા છે, જે આપણી અંદર દરેક વસ્તુ પ્રત્યેના જે આપણી અંદર રહેલા જે સ્નેહ છે એ પ્રભુ પ્રત્યેનો આપણો જે સ્નેહ છે એના અંગરૂપ હોવા જોઈએ. અંગી જે છે સર્વથી અધિક સુદૃઢ સ્નેહ ભગવાન પ્રત્યે છે એના અંગરૂપ આ બધા સ્નેહ હોવા જોઈએ. કંઈક ને કંઈક એનો ભગવત સંબંધથી એનામાં આપણો પ્રેમ હોવો જોઈએ. ભગવત સંબંધને કારણે આપણને કંઈક એમાં એ મમત્વ એની પ્રત્યે આપણું હોવું જોઈએ. જો એવા પ્રકારનો ભાવ જો રહેતો હોય તો એને સર્વથી અધિક સુદૃઢ સ્નેહ કહેવાય. કે સૌથી અધિક તો પ્રભુની સેવા, પ્રભુ પ્રત્યેનો આપણો સ્નેહ અને એના અંગરૂપ આ બધા જ સ્નેહો રહેલા છે. હવે ખાનપાનની વસ્તુ પ્રત્યે વિષય, ચાલો વિષય ખાનપાનની વસ્તુ, એમાં સ્નેહ ન હોવો, શું આપણે કંઈ સ્વાદ જ નહીં લેવો જોઈએ એવું હોવું જોઈએ? નહીં લેવો જોઈએ. સ્વાદ નહીં લઈએ તો પ્રભુ કેવું આરોગ્ય છે એ ખબર નહીં પડે. પણ માને બહુ ભાવે છે, સ્વાદ બુદ્ધિથી લેવું એની બદલે એનો કંઈક ભગવદ વિનિયોગ કરવો જોઈએ કે સ્વાદ લઉં તો ખબર પડશે કે ઠાકોરજી કેવી રીતે આરોગ્ય છે, સુંદર રીતે આરોગ્ય છે કે નથી આરોગ્ય. તો આ વિષયો પણ કેવા થઈ ગયા છે હવે? આ વિષયાશક્તિ રૂપ નથી પણ ભગવદ આસક્તિથી એ નિયંત્રિત થયેલા છે. એક ને એક વસ્તુ મને ભાવે છે ને હું ખાઉં છું, ભજીયા ભાવે છે ને બનાવીને ખાઈએ છીએ. તો વિષય છે ત્યાં ખાનપાનની વસ્તુ આપણો વિષય છે, એમાં આપણો સ્નેહ છે, વિષય પ્રત્યે આપણું કંઈક આકર્ષણ છે, સ્નેહ છે. પણ કંઈક એને ઠાકોરજીનું રૂપ આપવામાં આવે, ઠાકોરજી સાથે સંબંધિત માનવામાં આવે, એને ભગવાનના સંબંધથી વિચારવામાં આવે કે જો આ હું સ્વાદ લઉં તો મને ખબર પડશે કે ઠાકોરજી અરોગ છે કે નહીં અરોગે. મર્યાદા માર્ગમાં સ્વાદ ન લેવો એ સારું ગણાશે, બહુ મહાન ગુણ ગણાશે, વૈરાગ્ય કહેવાશે.
એક વૈષ્ણવ છે, મર્યાદી વૈષ્ણવ છે, એ પોતાની બહુ સારા વૈષ્ણવ છે, પણ શું કરે છે કે એક તપેલી જેવું પાત્ર રાખે અને સવારે મંગલ ભોગથી જે કંઈ પણ ઠાકોરજી અરોગતા જાય પ્રસાદ બધું એમાં કરતા જાય. દૂધ હોય મંગલ ભોગનું તો એ ટોપડીમાં કરે, જેટલું લેવું હોય એને જેટલું લેવું હોય, બાકી દેવું હોય દઈ દે, લેવું હોય એમાં, દહીં લેવું હોય દહીં એમાં, સિંગાર ભોગ સરે મેવો એમાં, પછી રાજભોગ સરે દાલ ભાત શાક રોટી બધું ભેગું કરે, બધું ભેગું થાય રાજભોગ પછી લઈ લે, ઘોરીને બધું લઈ લે. કારણ હવે બધા કેવી કેટલો આનો ઉચ્ચ ભાવ કહેવાય. પણ મેં કીધું આમાં કયું સામગ્રીમાં લૂણ પડ્યું હતું કે નહોતું પડ્યું કેમ ખબર પડે? મિષ્ટાન ઓછું છે કે વધારે છે કેમ ખબર પડે? કારણ કે આ તો પંચામૃત જેવો સ્વાદ આવે. આમાં ઘીનો સ્વાદ છે કે દહીંનો સ્વાદ છે કે દૂધનો સ્વાદ છે કંઈ ખબર ન પડે. પંચામૃત જેવો બધો ભેગો સ્વાદ આવે. તો મર્યાદા માર્ગમાં ઊંચી દ્રષ્ટિ કહેવાય, બહુ ઊંચા ભક્ત કહેવાય. પુષ્ટિ માર્ગમાં ઊંચી વસ્તુ નહીં કહેવાય. અલગ અલગ ભલે થોડું થોડું જ લઈએ પાતરમાં, પણ અલગ અલગ લઈએ કે ઠાકોરજી બરાબર અરોગે છે કે નથી અરોગતા. કાલથી આપણને ખબર પડે કે આમાં ઠાકોરજી બરાબર. તો સ્વાદ લેવાથી પણ વિષય થયો, સ્વાદ લીધો, પણ ભગવદ આસક્તિથી નિયંત્રિત થતો સ્વાદ લીધો આપણે, ઠાકોરજીના કંઈક સંબંધથી સ્વાદ લીધો આપણે. તો આ શું થયું કે સ્નેહ છે વિષયમાં, આપણો એક સ્નેહાસ્પદ પદાર્થ આપણો ખાનપાનનો વિષય થયો, પણ એ ભગવાન પ્રત્યેનો જો આપણો મુખ્ય સ્નેહ છે એનું અંગરૂપ છે. આ બધા સ્નેહ આપણા જ્યારે ભગવાનના સ્નેહના અંગ બની જાય તો ત્યારે આવો સ્નેહને કહેવાય છે સર્વથી અધિક સુદૃઢ સ્નેહ. આને કહેવાય સર્વથી અધિક સુદૃઢ સ્નેહ. હવે ઘણા કહે છે કે ભોગ સામગ્રી ધરતા હોઈએ તો છોકરાઓ પહેલા યાદ આવે. બની શકે કે છોકરાઓને આ ભાવે છે એટલે આપણે આરોગાવીએ, પણ જો આપણે એમ માનીએ કે છોકરાને ભાવે છે એટલે હું ભોગ ધરું છું તો એ ઉત્તમ પ્રકાર નહીં કહેવાય. ઉત્તમ પ્રકાર નહીં કહેવાય. પણ આપણે એમ માનશું કે છોકરાના હૃદયમાં રહીને ઠાકોર જેવી પ્રેરણા કરે છે એવું કંઈક ભાવ વિચારીને આપણે ભોગ ધરશું તો એ પાછું ભક્તિ થઈ જશે કે પ્રભુ કંઈક પ્રેરણા એવી કરતા હશે. તો એ પ્રકારથી કંઈક પ્રભુનો સંબંધ વિચારવાથી જ્યાં પ્રભુનો સંબંધ થયો, બ્રહ્મ સંબંધ થયો, તો ત્યાં બધા દોષપણું જે છે નીકળી જાય છે. છોકરામાં સ્નેહ ન હોવો જોઈએ એવું નથી, પણ આપણે કંઈક એવું વિચારીએ કે છોકરાને ભાવે છે એટલે ભોગ ધરું છું એમ નહીં, પણ પ્રભુ કંઈક એવી સંકેત કરી રહ્યા છે છોકરાઓ દ્વારા કે આ વસ્તુ અરોગાવો. આવો જે ભાવ થવો તો પછી એનું નિર્દોષતા થઈ ગઈ, ત્યારે નિર્દોષતા પ્રાપ્ત થઈ ગઈ. પણ આપણે મને છોકરાને ભાવે એટલે ભોગ ધરું તો ઠાકોરજી કહે છે મારી માટે ક્યાં થયું, છોકરા માટે થયું છે. તરત જ ઠાકોરજીને એમ લાગશે કે મારા માટે નથી, છોકરા માટે થયું છે. પણ આપણે શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે ભાવ દ્રઢ ન થાય, એવો ભાવ તો લૌકિક જ હોય હજી આપણો બધાનો, પણ કંઈક ભાવના કંઈક અલૌકિક કરવી જોઈએ. એની અંદર કંઈક ભાવના આપણે વ્રજભક્તોની કરીએ, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કરીએ કે વ્રજભક્તો સહસ્ત્રી ભાવના. એટલે જ કહું છું એમાં યશોદાજી એમ કહે છે શયન ભોગની વખતે સહસ્ત્રી ભાવનામાં શ્રી એમના એ યશોદાજી એમ કહે છે કે હે લાલન, હે ગોવર્ધન ધારણ, ઠાકોરજીના નામ લે છે. એમ કહે છે કે રોહિણી તારી માતા, જે રોહિણી જે માતા છે આ સામગ્રી તારામાં એક તાન ચિત્ત થઈને આ સામગ્રીઓ સિદ્ધ કરી છે, તારા માટે જ કરી છે. ને જ્યારે સામગ્રી સિદ્ધ કરી છે ત્યારે રોહિણીજીનું ચિત્ત તારામાં જ હતું, એટલે આ સામગ્રી તારા માટે છે. અને ભાવથી પ્રેમથી તું આને ગ્રહણ કર. યશોદાજી એમ કહે છે કે સામગ્રી અમે બનાવતા હતા ત્યારે ચિત્ત તારામાં જ હતું અમારું, આપણું નથી હોતું. આપણે તો કાંઈક ફન કરતા હોય, સામગ્રી કરતા હોય અને કાંઈક વિચાર કરતા હોય, તો આપણી અંદર તો આવો ભાવ નથી. પણ સહસ્ત્રી ભાવના જોઈએ એમાં યશોદાજી એમ બોલે છે કે હે લાલન, આ સામગ્રી સિદ્ધ કરતી વખતે તારી માતા જે રોહિણી છે એનું ચિત્ત તારામાં હતું, તારા માટે સિદ્ધ કરી છે, તને કેમ સુખરૂપ થાય એવી રીતે સિદ્ધ કરી છે. એટલે આ સામગ્રી તારે ઠાકોરજી આળસ કરે શયન ભોગમાં, અરોગવાની આળસ કરે છે ઠાકોરજી. ઠાકોરજી નિંદર આવે છે અને આળસ કરતા કરતા મુખમાં કોર લે છે. ત્યારે યશોદાજી એમ કહે છે કે તારે અવશ્ય લેવી જ જોઈએ, સામગ્રી છોડ નહીં. આ તારા માતાએ સતત તારામાં ચિત્ત રાખીને બનાવી છે કે ઠાકોરજી વ્રજથી પાછા પધારશે અને બહુ ભૂખા હશે અને તને વનમાં ગાયો ચરાવતા ખૂબ શ્રમ થયો હશે, એટલે દૂધ ને ભાત મિક્સ કરીને એ અલગ પાત્રમાં સજાવીને રાખ્યા છે. તારો બલદેવજી તારો ભાઈ જો કેટલો બળવાન છે, આ દૂધ ને ભાત લે છે એટલી બલવાન છે, તું પણ એવું બલવાન બનીશ. તો આ રીતે યશોદાજી ઠાકોરજીને એ મનોહાર કરી કરીને શયન ભોગ અરોગાવે છે. આપણે તો કાંઈ આમ ભોગ ધેરણ આમ બહાર નીકળે છાપું આપણે તો એવું કરતા હોય કે ભોગ ધેરા અને બહાર આવી ગયા, વાતું કરી પાછા બહાર અંદર ચાલ્યા ગયા. આપણું તો બધું આવું હોઈ શકે, પણ
હરિરાયજી આ ગ્રંથ શું કામ લખ્યો કે આ સેવા બ્રજભક્તો આ રીતે કરે છે. તમે જે ઘરમાં કરી રહ્યા છો એમાં કદાચ તમારી અંદર આવા ભાવ પ્રકટ નથી થતા, તો આ ભાવનાઓનો વિચાર કરવાથી તમારી અંદર ક્યારેક આવો ભાવ પ્રકટ થઈ જશે. તો આવનો વિચાર કરીને સેવા કરો.